વિદ્યાર્થી મિત્રો સુપ્રભાતમ। આજે આપણે દમયંતીનો સ્વયંવર આખ્યાન જે છે કવિ પ્રેમાનંદનું એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે અને ખૂબ જ ઉત્તમ પ્રકારના આખ્યાનકાર એવા પ્રેમાનંદની આ ખૂબ જ ઉત્કૃષ્ટ રચના જે છે એ આજે આપણે જોવાની છે કે નળ અને દમયંતી, જ્યારે દમયંતી રાજા નળને વરમાળા પહેરાવવા માગે છે ત્યારે જે દેવતાઓ અલગ અલગ વિવિધ રૂપમાં આવે છે અને જે પરેશાની દમયંતી સામે ઊભી થાય છે ને છેલ્લે કથાનક જે છે એ સુખદ પરિપૂર્ણ થાય છે, એ કથાનક લેવામાં આવ્યું છે। અને કળિયુગનો પ્રવેશ એમ કહેવાય ને કે શાસ્ત્રો અનુસાર અલગ અલગ જ છે, પણ કળિયુગનો પ્રવેશ એમ કહેવાય કે રાજા નળમાંથી, નળ અને દમયંતીના એટલે કે રાજા નળ જ્યારે સંધ્યા ઉપાસના કરતા હોય છે અને સ્નાન કરતા એમના પગની જે પાની જે કોરી રહી જાય છે અને એમાં કળિયુગ એ પ્રવેશે છે અને ત્યારથી અત્યાર સુધી કળિયુગ જ વ્યાપેલો છે। ખૂબ સુંદર રીતે આ કથાનક કવિ પ્રેમાનંદે લઈ લીધું છે। તો આપણે પ્રેમાનંદના જીવન વિશે અને કવન વિશે આપણે જોઈએ તો ઉત્તમ આખ્યાનકાર માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો। રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથનો અભ્યાસ કરીને એમાંથી કથા વસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા। મધ્યકાળમાં પ્રેમાનંદ આખ્યાનને નવું રૂપ આપ્યું। માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા। ઓખાહરણ, ચંદ્રાખ્યાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદ ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે। વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે। આમ તો જોવા જઈએ તો આખ્યાનના પિતા કવિ ભાલણ છે, પણ આખ્યાન જે સાહિત્ય પ્રકાર છે એને સમૃદ્ધ કરવાનો ફાળો કે યશ એ કવિ પ્રેમાનંદને મળેલો છે। કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે। માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા। માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી। તો કોઈ પણ કથાકાર હોય તો એનું મુખ્ય રસ નિરૂપણ હોય, પોતાના કથાનકમાં જો વિષય વસ્તુમાં રસ નિરૂપણ વ્યવસ્થિત કરે તો એમ કહેવાય કે જે શ્રોતાગણ છે એના મનને પણ પકડવું પડે અને ત્યારે જ એ શું કહેવાય કે કથા કે વિષય વસ્તુને સારી રીતે રજૂ કરી શકે। અને મુખ્યત્વે માનવ સ્વભાવની વાત જે છે એ પણ પ્રેમાનંદને ખૂબ સરસ રીતે કે ઊંડી પરખ હતી। આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, નવ રસ છે, જેમ આપણે ખાવા ભોજનમાં જેમ અલગ અલગ પ્રકારના રસ હોય છે એમ સાહિત્યના નવ રસ છે। તો શૃંગાર રસ, બીભત્સ રસ, વીર રસ, તો આ બધા જે રસ છે એક રસમાંથી બીજા રસમાં જવું એ કોઈ પણ કવિની કે સાહિત્યકારની કુશળતા ઉપર આધાર છે। તો કવિ પ્રેમાનંદ પણ આવા કુશળ હતા કે સાહિત્યના એક રસમાંથી બીજા રસમાં કેવી રીતે ઢળી જવું એ સારી રીતે જાણતા હતા। આખ્યાનો દ્વારા તેમજ લોકશિક્ષણ કામ કર્યું હતું। પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું। ઉત્તમ આખ્યાનકારને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન એ પામ્યા છે। કવિ શિરોમણી જે ઉપાધિ છે એ કવિ પ્રેમાનંદને મળેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે મુખ્ય આ દમયંતીનો સ્વયંવર છે તો એમાં મુખ્ય કથાનક શું છે? ખૂબ સરસ કથાનક છે। તો આપણે જોઈએ કે ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારે દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતાં દમયંતીની આખરી કસોટીમાં મુકાઈ જાય છે। કે દેવતાઓ પણ દમયંતીને પરણવા માગતા હતા, કારણ કે દમયંતી એટલી ગુણવાન, સ્વરૂપવાન હોય છે। એટલે અગ્નિદેવ, ઇન્દ્રદેવ, વરુણદેવ આ બધા દેવો રાજા નળનું સ્વરૂપ લઈને આવે છે। વાસ્તવમાં દમયંતીના મનમાં તો રાજા નળ જ હોય છે, પણ આ બધા દેવતાઓ પણ એનું રૂપ લઈને આવ્યા હોય છે। એટલે બહુ શું કહેવાય કે આકરી કસોટી દમયંતીની થાય છે, કોને વરમાળા પહેરાવી, બરાબર? તેની મતિ મૂંઝાઈ જાય છે। પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે।
કારણ કે દેવતાઓ પણ માણસ જેવો કે પશુઓ જેવો વ્યવહાર કરતા એ અહીંયા કવિ પ્રેમાનંદે આપણાને વર્ણવતા જોવા મળે છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને તેજીને નળરાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે. એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિષ્ઠા જગાડીને પરણવા મોકલે છે. કિંતુ દમયંતી પરણી જતાં હતોત્સાહી થયેલો કળી સત્તા સમૃદ્ધિ ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતાં તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન કરી છે. તો આ રાજા નળ અને દમયંતીના લગ્ન પણ થઈ જાય છે, કસોટીમાંથી પાર ઉતરે છે દમયંતી. પછી નારદે કળિયુગ અને દ્વાપરને કીધું કે ભાઈ તમે જાઓ આના સ્વયંવરમાં, પણ જ્યારે કળિયુગ અને દ્વાપર એ આવે છે સ્વયંવરમાં એ પહેલાં લગ્ન થઈ જાય છે. તો ઈર્ષાની આગથી ગ્રસિત થયેલો કળિયુગ એ નક્કી કરે છે કે નળના પાછળ પડી જાય છે. બરાબર 10 વર્ષ સુધી રાજા નળના નગરના આજુબાજુ એ ફેરા કરે છે, પણ યજ્ઞાદિ ક્રિયાઓ સત્કર્મો થતા હોવાથી અંદર પ્રવેશી શકતો નથી. એક દિવસે સંધ્યા સમયે રાજા નળ જ્યારે સ્નાન કરતા હોય છે ત્યારે પાણીથી જે એક પગની કોની જે આવે એ થોડીક કોરી રહી જાય છે અને એમાં રાજા નળના શરીરમાં કળિયુગ પ્રવેશે છે અને ત્યારથી અત્યાર સુધી કળિયુગ જ છે. એ કથાનક છે. જોઈએ હવે મેન વિષય વસ્તુને આપણે જોઈએ પ્રેમાનંદના. મને ઈચ્છા નૈસર રાય તણી કન્યા ગઈ નળ રાય ભણી. મનમાં તો નળ રાજાને જ પરણવાની ઈચ્છા હતી એટલે કન્યા નળ રાજા સામે જ જાય છે. જુઓ તો ઊભા છે નળ 5, કન્યા કહે આ ખોટો સંચ. જ્યારે દમયંતી વરમાળા લઈને જાય છે નળરાજાને પહેરાવવા સ્વયંવરમાં તો 5 નળ થઈ ગયા. તો કોને વરમાળા પહેરાવી એમ. હંસનું કહ્યું આવર્થા ગયું નળનાથને વરવું રહ્યું. હંસે કહ્યું હતું, ભવિષ્યવાણી કરી હતી કે તારા લગ્ન નળરાજા સાથે થશે, પણ એ વ્યર્થ ગયું એમ. નળનાથનું વરવું રહ્યું. હવે રાજા નળ સાથે લગ્ન નહીં થાય એમ. એક નળ સાંભળ્યો ધરા આ કપટી કોણ આવ્યા ખરા. આ પૃથ્વી ઉપર એમ કહેવાય કે એક જ નળ રાજા છે એવું મેં સાંભળ્યું હતું. આ 5 ક્યાંથી આવ્યા એમ. 5 નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠે આગળ ધરે. બરાબર 5 નળ જે દેવતાઓ રૂપ બદલીને આવ્યા હતા એ પોતાનું મસ્તક આગળ કરીને કે મને પહેરાવો વરમાળા, મને વરમાળા પહેરાવો એવી ચેષ્ટા કરે. લાવહાર કંઠે આગળ ધરે, તરત જ પોતાનો કંઠ એ માથું એ આગળ ધરે કે મને પહેરાવો મને પહેરાવો. તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી. અને ત્યારે ગભરાઈને દમયંતી પાછી ફરે છે. આવી જ્યાં પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક. પોતાના પિતા ભીમક રાજા હતા એના પાસે આવે છે અને જુઓ તો કે આ 5 નળ રાજા બેઠા છે, હવે મારે કોને કે પહેરાવું વરમાળા. આ કૌતુક તો જુઓ તમે. હું એક નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો વિચાર. હું એક રાજા નળને હું વરમાળા પહેરાવા જાઉં છું તો ત્યાં તો 5 નળ રાજા આવીને ઊભા રહી જાય છે. ભીમક કહે આશ્ચર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ. તારા વગર કોઈ 5 જે નળરાજા છે એને જોતું નથી, એટલે હું કહું એ પ્રમાણે તું નળરાજાને પહેરાવી દે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ. બરાબર આંખ મીચ્યા વગર અડધી આંખે તું જા અને વરમાળા પહેરાવ. વાત સાંભળી ભીમક તળી કન્યા આવી પંચ નળ ભળી. પોતાના પિતાની વાત સાંભળી ભીમક રાજાની અને દમયંતી 5 નળ આગળ આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નળ શોધી કાઢ્યો. પિતાએ રસ્તો બતાવ્યો એટલે દમયંતીએ નળરાજાને જે હોય છે મૂળ સ્વરૂપના એમને શોધી પાડે છે. દમયંતી જેમ વરવા જાય ધસી ઇન્દ્ર નળ આગળ થાય. જેમ દમયંતી નળરાજાને વરમાળા પહેરાવા જાય છે ત્યાં તો ઇન્દ્ર રાજા આગળ થાય છે. એક એકને આગળ કરે લેવા માલ કંઠ આગળ ધરે. એક અગ્નિદેવ ઘડીકમાં આવે, ઘડીકમાં ઇન્દ્ર રાજા આવે કે મને વરમાળા પહેરાવો મને વરમાળા પહેરાવો. સંચના આવે એ ફરી તવ દમયંતી થઈ ગાભરી. બરોબર અને એના કારણે દમયંતી ચિંતિત બને છે કે કોને વરમાળા પહેરાવી. ઇન્દ્રે મનમાં આપ્યો હુતાસન વાંદરા જેવું વદન. ઇન્દ્રે દેવતાઓ પણ અંદરો અંદર ઈર્ષાથી ઇન્દ્ર રાજાએ અગ્નિદેવને શ્રાપ આપ્યો કે તારું મોઢું વાંદરા જેવું થાય, વદન આખું શરીર તારું વાંદરા જેવું થાય. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીંછ મુખો થજો મહારાજ.
અગ્નિને ખબર પડી કે ઇન્દ્ર રાજાએ મને શ્રાપ આપ્યો છે, એટલે અગ્નિદેવ ઇન્દ્રદેવને શ્રાપ આપે છે કે તું રીંછ જેવા મોટાવાળો થઈ જા મહારાજ, એટલે કે ઇન્દ્રદેવ. વરુણે શ્રાપ આપ્યો મનમાં લીધો, જમને માંજર મુખો કીધો. વરુણદેવે શ્રાપ આપ્યો યમરાજાને, અને માંજાર મુખો એટલે કે બિલાડીના મુખ જેવો થઈ જાય એમ કીધું. ધર્મ અંતર ઈચ્છ્યું એવું, બરોબર. પછી યમરાજા એટલે કે ધર્મરાજાએ મનમાં ઈચ્છ્યું વરુણનું મુખ થયું શ્વાનના જેવું. એ એમને વરુણદેવને શ્રાપ આપ્યો કે તારું મોઢું કૂતરા જેવું થાય. રીંછ વાંદર શ્વાન માંજર કન્યા કહે વર રૂડા ચાર. દમયંતી કહે છે કે એકનું મોઢું રીંછ જેવું, એકનું વાંદરા જેવું, એકનું કૂતરા જેવું, એકનું બિલાડા જેવું. આ બધા જોઈને એમ કહે છે દમયંતી કે આ કે ખૂબ સરસ આ 4 વર છે એમ. ઇન્દ્રરાય વામી એમ ભણ્યો અદ્ધા વેશે માંડ્યો આપણે. ઇન્દ્રરાય આગળ આવીને કીધું કે આ શું બધું આપણે વેશ માંડ્યો છે કે બધું. જમ કહે કાં હસાવો લોક સાપ કીધા માહે માહે ફોક. યમરાજા આવીને કીધું કે તમે એકબીજાને શ્રાપ આપી આપીને લોકોને કેમ હસાવો છો એમ કે, બરોબર, કે તમારા જે આપેલા શ્રાપ જે છે બધા ફોક કરો. દમયંતી વિચરે વળી સમાન શોભે પંચનળી. બરોબર, પાછી દમયંતી વિચાર કરવા લાગે છે અને 5 નળ એ વચ્ચે શોભી રહી છે. કોહને વરીએ કોહને ઉવેખીએ વરમાળા કોહને આરોપીએ. પાછી વિચારે છે કે કોને આ વરમાળા પહેરાવીએ, કોની ઉપેક્ષા કરીએ, બરોબર, એમ કરીને વિચારે છે. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર. બરોબર, બધાય રાજકુમાર જોવા મળે છે, બરોબર, પણ નળ રાજા પણ 5 જોવા મળે છે. બુદ્ધિવાન નારી છે તું ઘણું માન મુકાવે દેવતા તણું. કારણ કે સ્ત્રી બુદ્ધિશાળી છે, દેવતાને પણ માન એ મુકાવે છે. ચારેને પૂછે કરી પ્રણામ તમારા તાતના સાસા નામ. બરોબર, દમયંતી પણ બહુ હોશિયાર હોય છે, એટલે દરેક દેવતાઓને પાસે જઈ અને પૂછે છે કે તમારા પિતાનું નામ શું છે. ચારેને પૂછે કરી પ્રણામ તમારા તાતના સાસા નામ. લોભ વિશે ગમ્યો 9 પાપ વીરસે 5નો બાપ. લોભથી એમ કહેવાય કે લોભથી પાપ અમારે ઉદ્ભવ્યું છે અને અમારા એ પિતા વીરસેન છે એ અમારા 5ના બાપ છે. કન્યા વર્તી કરને ઘસે સખી સામું જોઈ હશે. જે દમયંતી છે કર એટલે કે હાથને ઘસી અને પાછી પોતાની જે સખી જે છે હતી એના સામું જોવે છે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. સખી કહે કે તમે કેમ કે દમયંતીને કહે છે કેમ આટલા કે નળરાજા પાછળ ઘેલા થયા છો, બરોબર, આ કપટ રૂપને શા માટે પકડી રાખો છો. બીજા પુરુષના રૂપના ધામ સાંભળો કહું દેશના નામ. કે હું બીજા રાજકુમારોના નામ કહું છું, એમના દેશના નામ કહું છું, એમની ગાથા કહું છું, એમના ગુણગાન ગાઉં છું. દેશ સકળ નરેશના નામ દાસી કહે વણવી ગુણગામ. કે તમે આ બધા બીજા રાજકુમારોને જુઓ અને એમાંથી ગમે તે રાજકુમારને તમે એ વરમાળા પહેરાવો. એમ કરી દેશ સકળ નરેશના નામ, દરેક દેશના રાજાઓના નામ કહી એના વર્ણવી ગુણગામ અને એમના ગુણગાન એ સખી વર્ણવે છે. તોય કન્યાને ન ગમ્યું કોઈ ફરી પંચ નળને જોઈએ. બરાબર, તોય પણ કન્યા એટલે કે દમયંતીને ગમતું નથી અને પાછા એમની નજર એ નળરાજા તરફ જાય છે. હું નળ 5 ઉચરે પણ કન્યા કોને નવરે. બરાબર, 5 જણા એમ કહે છે કે હું નળરાજા છું, હું નળરાજા છું, એટલે કન્યા કોઈને પણ એ વરમાળા પહેરાવતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. નારદજી અંતરિક્ષમાં ઇન્દ્રાણી અને અગ્નિદેવના પત્ની, વરુણદેવના પત્ની આ બધાને લઈને આવે છે અંતરિક્ષમાં. ચારે દેવની ચારે નાર ગગને દીઠી ભરતાર. ચારે દેવની ચારે પત્નીઓ એ આકાશમાં એ આવે છે, પોતાના પતિઓને જોવે છે. ભરતાર એટલે કે પતિ. લજ્જા પામ્યા લોભ ઘણું એ કારજ નારદ કરતણું. બરાબર, પોતાની પત્નીઓને જોઈ અને દેવતાઓ પણ શરમાઈ ગયા કે એક પત્ની હોવા છતાંય પણ દમયંતી સાથે લગ્ન કરવા આવ્યા છે, એટલે શરમાઈ ગયા. લજ્જા પામ્યા લોભ ઘણું એ કારજ નારદ તણું. કન્યાએ દીઠી દેવાંગના એમ જાણીને માંડ્યા મના. અને દમયંતીને જ્યારે આ બધી દેવતાઓની પત્ની આવે છે ત્યારે એમને મનાવવા માટે, એમને આજીજી કરવા માટે એ વાત કરે છે. અમે અલ્પજીવ કરૂપ, અમે તો સંસારના અલ્પજીવ કરૂપ કહેવાઈએ. બરાબર, દરેક દેવી દેવતાઓને કહે છે તમો ભારેખમ ભવના ભૂપ. તમે તો આખા પૃથ્વીના રાજા છો, તમે તો દેવતાઓ છો. અમો જમ જરાથી ત્રાસીએ પૂજનિક તમને ઉપાસીએ. અમે તો જન્મ અને મૃત્યુ અને દુઃખ સુખ આ બધાથી અમે ત્રાસી જઈએ છીએ, એટલે ભગવાન દેવતાઓ તમને અમે પૂજીએ છીએ.
તમે અમને ભીમક રાજાને હું તમને પુત્રી સમાન, એટલે કે તમે દેવતાઓ જે છો એ મારા પિતા સમાન છો ને હું તમારી પુત્રી સમાન છું, એવું કહીને ભર્યા ચક્ષ રાજા દેવ થયા પરતક્ષ. બરાબર. અને દમયંતીના આંખમાં આંસુ આવી ગયા. તમે નળ રાજાનું રૂપ લઈ લઈ દેવતાઓ છો, હું તમારી પુત્રી છું અને પિતા કોઈ દિવસ પુત્રી સાથે લગ્ન ના કરે, એમ કરીને આંખોમાં આંસુ આવી જાય છે. એટલે બધા દેવતાઓ પ્રત્યક્ષ થાય છે. ઇન્દ્ર વરુણ વહની જમરાય શોભ્યો મંડપ જે થાય. ઇન્દ્ર રાજા, ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, યમરાજા આ બધાથી મંડપ શોભી ઉઠ્યો. નળને તે થયા તુષ્ટમાન. દેવ કહે માગો વરદાન. નળ રાજાને પ્રસન્ન થઈ અને કહે છે કે તમે વરદાન માગો. બે વર આપે સુરરાજ, સહેજે નળનું સર્યું કાજ. બધાએ બબે વચન એ આપવાનું નક્કી કર્યું, વરદાન આપવાનું કર્યું અને નળ રાજાનું કામ પણ સર્યું. કમળમાળ આપી સુરરાય, લક્ષ વર્ષ નહીં સુકાય. રાજા નળને એ કમળમાળા આપે છે અને એવું વરદાન આપે છે કે 1 લાખ વર્ષ સુધી આ કમળમાળા સુકાશે નહીં. અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એક હિંડે સત જોજન. અશ્વમંત્ર આપ્યો, ઘોડા ઉપર બેસીને મંત્ર બોલવાનો આપ્યો કે 1 દિવસમાં 100 જોજન સુધી આ અશ્વ એ દોડશે, એવું વરદાન આપે. કહે અગ્નિ નહીં દાજે તું, જહાં સમરે ત્યાં પ્રગટ હોય. અગ્નિ રાજા દમયંતીને કહે છે કે તું જ્યાં પ્રગટ કરવાનું કહીશ તો તરત હું પ્રગટ થઈશ અને તું ક્યારે પણ અગ્નિથી દાજીશ નહીં. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. તમે કે જ્યાં સુધી રાજભોગ ભોગવશો ત્યાં સુધી તમારા નગરમાં પણ કોઈને રોગ નહીં થાય. જે કરશે તારી કથા વાંચના, તેને ન હોય જાત જચના. એટલે કે નળ રાજાને કહે છે કે તારી નળ દમયંતીને કહે છે તમારી કથા વાંચન જે કોઈ પણ કરશે તો એને ક્યારે માંગવાનો વારો આવશે નહીં. વરુણ કહે સાંભળ રાય, સૂકું વૃક્ષ નવપલ્લવ થાય. અને વરુણ રાજા પણ એ વરદાન આપતા કહે છે કે હાવ વૃક્ષ સૂકું થઈ ગયું હોય અને તમે મારું નામ લઈને તમે મંત્રનું આહવાન કરશો, મારું આહવાન કરશો, તરત જ એ વૃક્ષ જે છે એ નવપલ્લવિત થાય, એટલે કે નવી એમાં કૂંપળો ફૂટશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, 8 વર પામ્યો ભૂપાળ. અને વરુણદેવે બીજો પણ વરદાન આપ્યું કે તમે ગમે ત્યારે તમે મારું સ્મરણ કરશો એટલે તે ગમે ત્યારે પૃથ્વીમાંથી જળ નીકળશે. બરાબર. 8 વર પામ્યો ભૂપાળ. અને આવા 8 વરદાન એ નળરાજા પામે છે. પછી દમયંતીને આપ્યો વર, અમૃત સ્રવ્યા અજો તારા કર. અને દમયંતીને પછી વરદાન આપે છે કે તારા હાથ જે છે એ અમૃતનું વરસાદ કરનારા, એટલે કે અમૃત સ્રવ્યા એ તમારા હાથ અજો, તું જ્યાં પણ જઈશ ત્યાં અમૃતની વર્ષા થશે. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગે ભણી. બધાએ દેવોની સ્તુતિ કરી અને વિમાને બેસી દેવતાઓ સ્વર્ગમાં જાય છે. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ. બરાબર. તરત જ દમયંતી હરખ પામીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખા ઉઠીને ગયા. સાધુ રાજા જે સારું ઈચ્છનારા હતા એ બધા રહ્યા અને અડદેખા ઈર્ષાળુ હોય એ બધા ઉઠીને ભાગવા લાગ્યા. વરકન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. અને વરકન્યા બેના ફેરા ફેરવ્યા અને રાજા ભીમક રાજાએ પણ ખૂબ સારી પહેરામણી કરી. લાડકોટ પહોંચ્યા આપણા નળને વાના કીધા ઘણા. આપણા લાડકોટ પણ ત્યાં પહોંચ્યા અને નળ દમયંતીના લગ્ન થયા અને ઘણા બધા નળને એના સત્કાર અને સમારોહ એ યોજાણા. નળ દમયંતીને બંને જાય, વોડાવી વળ્યા ભીમકરાય. નળ દમયંતીના લગ્ન કરી અને પિતા ભીમકરાય એ જાનને રવાના કરી અને પાછા વળે છે. ગાજતે વાતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. બરાબર. આ જાન જાતિઓ લગ્ન કરીને જાન વળાવી હોય છે ને ત્યાં જ કળિયુગ અને દ્વાપર એ બે સામા મળે છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળે શ્વાસે હલફલ્યા. બરાબર. નારદ રાજાએ દમયંતીને વરવા માટે કળિયુગ અને દ્વાપરને મોકલ્યા હતા, પણ એ આવે પહેલાં તો લગ્ન પણ થઈ ગયા હતા. બેઠો મહીસ ઉપર કડીકાળ, કંઠે મનુષ્યની શીશમાળ. બરાબર. પાડા ઉપર બેસીને કળિયુગ આવે છે અને એના શીશમાં મનુષ્યના હાડપિંજર હોય છે. મનુષ્યના શીશનું હાડપિંજર હોય છે. કરમાં કાંતો લોહ શણગાર અને એના હાથમાં લોઢાની તલવાર હોય છે. શીશ સઘળી ધીકે અંગાર અને એનું માથું જે છે અંગારના જેમ એ ધકતું હોય છે.
જય વરુ દમયંતી રૂપ નિદાન જુએ તો મળી સામી જાન. એના મનમાં, કળિયુગના મનમાં એમ કે હું દમયંતીને વરુ એમ લગ્ન કરું, પણ એને સામી જ જાન એને મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. બરાબર, જે દમયંતીએ જે નક્કી કર્યું હતું એને લગ્ન થયા, પણ કળિયુગ હતો એ ક્રોધે ભરાઈને પાછો ફર્યો. જો નડે હું પરણવા દીધો નહીં તો આજથી લાડુ પૂઠે થઈ. હવે કે નળરાજાએ મને દમયંતી સાથે લગ્ન નથી કરવા દીધા એટલે હું એના પાછળ પડી જાય છે. નળરાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારીસે સુખે. રાજા નળ પોતાના નગરમાં, પૂર એટલે કે નગર, એને પાછો આવે છે અને ખૂબ સુખેથી રાજ કરે છે. ભોગવે ભોગ નાના વિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર. અને એ નગરમાં બધા જ ભોગ ભોગવે છે અને સ્વર્ગનું સુખ એના નગરમાં એ હોય છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. અને બે પતિ પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ વધ્યો અને સત્યને અને એમ કહેવાય કે સત્કર્મને એ સાથે રાખીને એ જીવન જીવતા હોય છે. ચારે વણ પાડે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિનું કર્મ. અને બધા જ કુલ ધર્મ પાડે અને યજ્ઞ અને યજ્ઞાદિનું જે કર્મ જે છે એ રાજા કરે. તેમે કળિયુગનું ચાલે નહીં, હિંડે છોડી જોતો જ નહીં થઈ. અને આમાં જ્યાં સત્કર્મ થતા હોય એટલે કળિયુગ આવી શકે નહીં, એટલે હિંડે છોડી જોતો જઈ થઈ. અને આમ તેમ નગરમાં આંટાફેટા કરે છે. નગર પૂંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. નગર આગળ બહુ પ્રવેશ કરે છે અંદર આવવાનો કળિયુગ, પણ સત્કર્મ અને યજ્ઞાદિ ક્રિયાઓ થતી હોવાથી એ નગર અંદર આવી શકતો નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને બે બાળક થયા. 1000 વર્ષ થઈ ગયા ત્યારે એમ કહેવાય 100 વર્ષ થઈ ગયા અને દમયંતીને બે બાળક થયા. જુગ્મ બાળક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવ્યા. બે બાળકો જોડકા એમનો જન્મ થયો, પુત્ર અને પુત્રી રૂપે એ જન્મ થયો. નળ દમયંતીએ હરખે ઘણું, બાળક વડે સોંપતું આંગળું. અને નળ દમયંતીને પણ ખૂબ જ હરખ થાય છે અને આ બાળકો વડે એનું આંગળું પણ શોભી ઉઠે છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ. એક દિવસ સંધ્યા સમયે રાજા નળે જળ મંગાવ્યું. રહી પાણી કોરી ધોતા પાત્ર, કલિયુગ પામ્યો પેઠાનો લાગ. અને એ સંધ્યા ઉપાસના કરવા જ્યારે પાણી મંગાવે છે, સ્નાન કરવા જાય છે, ત્યારે એની પગની જે કોની છે એ પાણી વગર એટલે કે કોરી રહે છે. કલિયુગ પામ્યો પેઠાનો લાગ. અને તરત જ આ લાગ જોઈ કળિયુગ એ અંદર પ્રવેશી જાય છે. સંધ્યાવદન કીધું રાજન, પ્રવેશ કલીનો તે સ્થાન, તેમ સેજવા સૂતો ભૂપાલ, સર્વંગી વ્યાપો કલિકાલ. અને સંધ્યાવદન કરી અને તરત જ એ પગની પાની જે કોરી રહી જાય છે એમાં કળિયુગ પ્રવેશી જાય છે અને ધીમે ધીમે આખા રાજાના અંગે અંગમાં એ પ્રસરી જાય છે. કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નહીં સદ ધણી, હવે વઢડું પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર ભણી. અને નળરાજાના આખા અંગમાં કળિયુગ પ્રસરી જાય છે અને પછી એ નળરાજા એ કળિયુગના પ્રભાવે પોતાના પિતરાઈ જે છે એનું રાજપાટ પડાવી લેવા માટે એ પુષ્કર ભણી એ જાય છે. બરાબર, એટલે મુખ્ય કથાનક આ હતું વિદ્યાર્થી મિત્રો. અને આપણે આ આખ્યાન એ આપણે જોયું. બરાબર, તમે પણ ઘરે એકવાર એ આખ્યાનનો અભ્યાસ કરજો. અને અહીંયા આપણે આ આખ્યાન એ પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. અસ્તુ.